અમદાવાદના વાડજ વિસ્તારમાં ભાઈબીજના દિવસે શાળાએ બનેવીની 5મા માળેથી નીચે ફેંકી હત્યા કરી હતી. પતિ પત્નીના ઝઘડામાં શાળા અને સાસરિયા પક્ષના લોકોએ મળીને હત્યાને અંજામ આપ્યો હતો. વાડજમાં રામાપીરના ટેકરા નજીક આવેલા સેક્ટર 3ના બિલ્ડિંગમાં રહેતા ભાવેશ મકવાણા તેમની પત્ની ભાવના વચ્ચે ઝઘડો થયો હતો. આથી પત્નીએ પોતાના ભાઈ અને પિયર પક્ષના લોકોને ફોન કરી ઘરે બોલાવ્યા હતા. પતિ પત્ની વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પત્ની અને સાસરિયાએ ભાવેશ મકવાણાને ઘરમાં માર મારીને 5મા માળથી નીચે ફેંક્યો હતો. મૃતકના પિતાએ મૃતકની પત્ની ભાવના, સાસુ સાડુભાઈ અને સાળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીને પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને હજુ 15 દિવસ પહેલા જ સમાધાન થયું હતું, જે બાદ ફરી ઝઘડો થતા ખૂની ખેલ ખેલાઈ ગયો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને 6 આરોપી પકડી પાડ્યા છે અને આ કેસમાં તપાસ શરૂ કરાઈ છે. તો હસબન્ડ એન્ડ વાઇફ બંનેની વચ્ચે ઝઘડા ચાલતા હતા. આ કામમાં મરણ જનાર ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણાની પત્નીઓ સાથે ઝઘડા તકરાર ચાલુ હતી. આ દરમિયાન તેમના પત્ની ભાવનાબેને પોતાના પિયર પક્ષને ફોન કરી અને પોતાના પિયર પક્ષમાંની પોતાની મધર મધુબેન, હંસાબેન, નરેશભાઈ અને મેહુલભાઈ નાઓ જે રામાપીરના ટેકરા ઉપર આવી અને આ કામમાં મરણ જનારના ભાવેશને પહેલાં માર મારે, રસોડામાં લઈ જઈને કુકરથી માર મારે અને ત્યારબાદ 5મા માળેથી નીચે ફેંકી દેતા તેમનું ઘટના સ્થળે મરણ જતાં આ હકીક આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી છે અને જેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે.